વડોદરાના કેલનપુરથી કેવડિયા સુધી કેટલાક વૃક્ષો સુકાઈ ગયા હતા, જેને લઈને ફરી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। વૃક્ષો તો નાખી દેવામાં આવે છે, ત્યારબાદ તેને પાણી ના પીવડાવવાને કારણે સુકાઈ જાય છે। વારંવાર સરકારના કરોડો રૂપિયાના વૃક્ષો તંત્ર દ્વારા નાખી દેવામાં આવે છે, પણ તેનું પછી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। કેવડિયા ખાતે સરદાર પટેલ જેની પ્રતિમાને દંડવત પ્રણામ કરવામાં આવ્યા અને ત્યારબાદ તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે વડોદરાથી કેવડિયા કોલોની સુધી મેઇન સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ સુધી ફરી વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી છે। વૃક્ષારોપણ બાદ તેને પાણી ન નાખતા સુકાઈ જાય છે। વૃક્ષો નખાયા બાદ તેની ખરેખર દેખરેખ કરવાનું હોય છે અને વૃક્ષો મોટા થઈ શકે, બાકી વૃક્ષો નાખવાનો કોઈ ફાયદો નથી। દર વખતે વૃક્ષો તો નાખી દેવાય છે, પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી, તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે। લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે। વડોદરાના કેલનપુરથી કેવડિયા કોલોની સુધીનો માર્ગ ફૂલ અને છોડ તથા ફૂલ છોડના કુંડા મૂકીને સુશોભિત કર્યો હોય ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાઈ આવે છે। જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવીને તેને જીવંત રાખીને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય માટે પ્રેરણા આપી છે અને ફરી વૃક્ષો નાખવાની શરૂઆત કરી છે। લાખો રૂપિયાના ખર્ચે નખાયેલા વૃક્ષોનું અધિકારીઓ દ્વારા જતન કરવામાં આવે તો વારંવાર વૃક્ષો નાખવાની નોબત ન આવે। શું તેની માવજત થશે ખરી કે પછી આવી લોલમ લોલ તંત્રની ચાલશે? તેનું માવજત કરવા નથી આવતી, તેને લઈને તમામ વૃક્ષો સુકાઈ જાય છે તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે।